નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સંપદા ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, જરા 1 મિનિટ માટે વિચારો. તમારા રસોડાના મસાલાના ડબ્બામાં એક એવી નાનકડી લીલા રંગની સુગંધીદાર વસ્તુ પડેલી છે જેને તમે કદાચ અત્યાર સુધી માત્ર સ્વાદ વધારવા માટે જ વાપરતા આવ્યા છો. જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે આપણે શાહી પનીરમાં કે સ્પેશિયલ મસાલા ચામાં આને નાખીએ છીએ. પણ શું તમને ખબર છે કે આ મામૂલી દેખાતી નાનકડી વસ્તુ ખરેખર કુદરતે આપેલી એક સંજીવની બૂટી સમાન છે? વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. ચાલો હવે શરૂ કરીએ આજનો આ ખાસ અને ઉપયોગી વિડીયો. જી હા, હું વાત કરું છું એલચીની. જો હું તમને એમ કહું કે તમારી હોસ્પિટલની દવાઓના ખર્ચામાં ઘટાડો કરવાની તાકાત આ 2 દાણામાં રહેલી છે, તો શું તમે માનશો? કદાચ નહીં. પણ આજના આ વિડીયોમાં હું તમને સાબિતી સાથે બતાવીશ કે જો તમે રોજ નિયમિતપણે માત્ર 2 એલચી ખાવાની આદત પાડી દો તો આવનારા 30 દિવસમાં તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરમાં કેવા કેવા ચમત્કારિક ફેરફારો થઈ શકે છે. આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે ફક્ત એલચીના ફાયદા જ નહીં જોઈએ, પણ હું તમને એલચીના એવા સિક્રેટ કોમ્બિનેશન એટલે કે ગુપ્ત નુસ્ખાઓ બતાવીશ જે મોટા મોટા વૈદ્યો અને આયુર્વેદ આચાર્યો બતાવતા હોય છે. આ નુસ્ખાઓ અલગ અલગ બીમારીઓ માટે દવાનું કામ કરશે. તો મિત્રો, આ માહિતી અધૂરી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે તમને તમારા સ્વાસ્થ્યની ચાવી મળવાની છે. ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ ત્યાં 30થી 60ની ઉંમર વચ્ચેના લગભગ દરેક બીજા વ્યક્તિની એક જ ફરિયાદ હોય છે, સાહેબ, સવારે ઉઠીએ ત્યારે ફ્રેશ નથી લાગતું. પેટ હંમેશા આફરેલું કે પથ્થર જેવું ભારે લાગે છે. કેટલાક લોકોને જમ્યા પછી તરત જ પેટમાં ગેસના ગોળા ચડવા લાગે છે, તો વળી કેટલાકને છાતીમાં સતત બળતરા એટલે કે એસિડ રિફ્લેક્સ થયા કરે છે. અને વાત ફક્ત પેટની નથી. આજનું જીવન એટલું ભાગદોડવાળું છે કે લોકોનું મગજ રાત્રે સૂતી વખતે પણ શાંત નથી થતું. સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલી વધી ગઈ છે કે પથારીમાં પડ્યા પછી પણ કલાકો સુધી ઊંઘ નથી આવતી. શું તમારી સાથે પણ આવું થાય છે? હવે સમજવાની વાત એ છે કે આ બધી તકલીફો કોઈ વાયરસને કારણે નથી થતી. આ બધી સમસ્યાઓ આપણી રોજિંદી નાની નાની ભૂલો અને ખરાબ આદતોનું પરિણામ છે. પણ ગભરાવાની જરૂર નથી. જેમ ખરાબ આદતો શરીર બગાડે છે, તેમ એક સારી આદત શરીરને ફરીથી રિપેર પણ કરી શકે છે. અને એ એક જાદુઈ આદત એટલે રોજ જમ્યા પછી 2 એલચી ખાવી. ચાલો હવે એકદમ ડિટેલમાં સમજીએ કે આ એલચી પેટમાં જઈને કામ કેવી રીતે કરે છે. નંબર 1, પાચન તંત્રનો પાવર હાઉસ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો થાય છે તમારા પેટને. મિત્રો, આયુર્વેદમાં એક સિદ્ધાંત છે જઠરાગ્નિનો, એટલે કે આપણા પેટમાં ખોરાક પચવાની એક આગ હોય છે. જ્યારે આ અગ્નિ ધીમી પડી જાય ત્યારે તમે જે પણ ખાવ તે પચતું નથી, પણ પેટમાં પડ્યું સડે છે. અને આ સડેલો ખોરાક ગેસ અને એસિડ બનાવે છે. હવે એલચીનું કામ શું છે? એલચી આ જઠરાગ્નિને પ્રજ્વલિત કરે છે, તેને તેજ કરે છે. પણ મજાની વાત એ છે કે બીજા ગરમ મસાલાની જેમ આ પેટમાં બળતરા નથી કરતી. જ્યારે તમે જમ્યા પછી એલચી ચાવો છો ત્યારે તમારા મોઢામાં લાળ વધારે બને છે અને પાચન રસ એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ વધારે સારી રીતે કામ કરે છે. કલ્પના કરો કે ટ્રાફિક જામ થયેલા રસ્તા પર પોલીસ આવીને વાહનો ક્લિયર કરાવે. બસ એલચી એ જ રીતે તમારા આંતરડામાં ફસાયેલા ખોરાકને આગળ ધકેલવાનું કામ કરે છે, જેને આયુર્વેદમાં દીપન પાચન કહેવાય છે. પરિણામ? પેટ એકદમ હળવું, નો ગેસ, નો બ્લોટિંગ.
જો તમારું પેટ સાફ રહેશે તો 90% બીમારીઓ તમારા ઘરનો રસ્તો ભૂલી જશે. નંબર 2, મોઢાની દુર્ગંધ અને ડેન્ટલ હેલ્થ. બીજો ફાયદો છે તમારા આત્મવિશ્વાસ માટે. ઘણા લોકો મોઢામાંથી આવતી દુર્ગંધને કારણે બીજા સાથે વાત કરવામાં સંકોચ અનુભવે છે. આપણે ટીવી પર જાહેરાતો જોઈને મોંઘા માઉથવોશ લઈ આવીએ છીએ, જેમાં ભરપૂર આલ્કોહોલ અને કેમિકલ હોય છે. આ કેમિકલ્સ લાંબા ગાળે નુકસાન કરે છે. એલચી એ કુદરતનું બનાવેલું દુનિયાનું શ્રેષ્ઠ માઉથ ફ્રેશનર છે. એલચીમાં રહેલું તેલ એક પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ છે. જ્યારે તમે તેને ચાવો છો ત્યારે તે દાંતના ખૂણે ખૂણામાં રહેલા સડતા ખોરાકના કણો અને બેક્ટેરિયાનો નાશ કરે છે. આનાથી ફક્ત વાસ જ નથી જતી, પણ પેઢા મજબૂત થાય છે અને દાંતનો સડો પણ અટકે છે. યાદ રાખજો, પાચનની શરૂઆત મોઢાથી થાય છે. જો મોઢું ચોખ્ખું હશે તો પેટ પણ સારું રહેશે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલ આરોગ્ય સંપદાને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. નંબર 3, જમ્યા પછીની સુસ્તી અને આળસ. મિત્રો, શું તમે ક્યારેય એવું થાય છે કે બપોરે જમ્યા પછી તરત જ આંખો ઘેરાવા લાગે છે? શરીર જાણે તૂટતું હોય, કામમાં મન ન લાગે અને બસ સૂઈ જવાનું મન થાય? તો આને ફૂડ કોમા કહેવાય છે. આવું ત્યારે થાય જ્યારે પાચન તંત્રને ખોરાક પચાવવા માટે બહુ મહેનત કરવી પડે. અહીં એલચી તમારી મદદ કરે છે. એલચી એક ઉત્તમ વાતહર છે, એટલે કે તે શરીરમાં વાયુ દોષને ઓછો કરે છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે, જેથી શરીરની બધી એનર્જી ફક્ત પાચનમાં જ વપરાઈ જાય. જમ્યા પછી એક એલચી ચાવી જવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને તમને સુસ્તીને બદલે તાજગી અને ફ્રેશનેસનો અનુભવ થાય છે. નંબર 4, હૃદય અને બ્લડ પ્રેશર. હવે વાત કરીએ આપણા શરીરના એન્જિનની, એટલે કે હૃદયની. આજના સ્ટ્રેસફુલ જમાનામાં હાઈ બ્લડ પ્રેશર બહુ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જરાક ટેન્શન આવે એટલે બીપી વધી જાય. એલચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનિજો ભરપૂર હોય છે, જે હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે. સૌથી મહત્ત્વનું કામ એ છે એલચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે, જેથી લોહી સરળતાથી વહી શકે. આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જો કે એક વાત ખાસ નોંધી લેજો, જો તમારી ડૉક્ટરની દવા ચાલુ હોય તો તે બંધ નથી કરવાની, પણ દવાની સાથે આ કુદરતી ઉપાય અપનાવશો તો તમારા રિપોર્ટ સારા આવવામાં મદદ મળી શકે છે. નંબર 5, શરીરનું ડિટોક્સ અને સોજા. આ 5મો ફાયદો ખાસ બહેનો માટે અને એવા લોકો માટે છે જેમને શરીરમાં સોજા ચડી જાય છે. શું તમને સવારે ઉઠો ત્યારે હાથની આંગળીઓમાં વીંટી ટાઈટ લાગે છે? ચહેરો ફૂલેલો લાગે છે? આને મેડિકલ ભાષામાં વોટર રિટેન્શન કહેવાય છે. એલચી એક નેચરલ મૂત્રવર્ધક છે. સરળ ભાષામાં કહું તો તે કિડનીને ઉત્તેજિત કરે છે, જેથી પેશાબ દ્વારા શરીરનો કચરો, યુરિયા અને વધારાનું પાણી બહાર નીકળી જાય. જેમ આપણે ઘરને પાણીથી ધોઈને સાફ કરીએ, તેમ એલચી તમારા લોહી અને કિડનીને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. જ્યારે કચરો નીકળી જશે ત્યારે ચહેરા પર કુદરતી ચમક આવશે અને સોજા ઉતરી જશે. નંબર 6, માનસિક શાંતિ અને અનિદ્રા. શરીર પછી હવે વાત મનની. એલચીની સુગંધમાં એક જાદુ છે. તેનો અરોમા સીધો તમારા મગજના ઇમોશનલ સેન્ટર પર અસર કરે છે. આયુર્વેદ મુજબ એલચી સત્વગુણ વધારે છે, એટલે કે મનને શાંત અને પવિત્ર કરે છે. જે લોકો ડિપ્રેશન, એન્ઝાયટી કે સતત વિચારો આવવાની સમસ્યાથી પીડાય છે, તેમના માટે એલચી વરદાન સમાન છે. જો તમને રાત્રે પથારીમાં પડ્યા પછી મગજમાં વિચારોની ટ્રેન ચાલતી હોય તો એલચીવાળું દૂધ પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટે છે અને તમને શાંતિપૂર્ણ ઊંઘ આવવામાં મદદ મળે છે. મિત્રો, એલચી પોતે તો પાવરફુલ છે જ, પણ આયુર્વેદમાં કહેવાયું છે કે તે યોગવાહી છે, એટલે જેની સાથે ભળે તેના ગુણો વધારી દે. હવે હું તમને જે કોમ્બિનેશન બતાવવા જઈ રહી છું તે ડાયરીમાં નોંધી લેજો. આ નાની ટિપ્સ મોટા પ્રોબ્લેમ્સ સોલ્વ કરી શકે છે. નંબર 1,
પેટમાં ભયંકર ગેસ અને એસિડિટી. ઘણા લોકોને જમ્યા પછી પેટ એવું તો ફૂલી જાય છે કે કપડાં પણ ટાઈટ થવા લાગે છે. આવા સમયે તમારે લેવાનું છે એલચી અને વરિયાળીનું મિશ્રણ. જમ્યા પછી એક આખી લીલી એલચી અને અડધી ચમચી વરિયાળી મોઢામાં મૂકો અને તેને ખૂબ જ ધીમે ધીમે ચાવો. રસ ગળાની નીચે ઉતારતા જાઓ. એલચી ઠંડક આપે છે અને વરિયાળી પેટના સ્નાયુઓને રિલેક્સ કરે છે. આ બંને ભેગા મળીને ગેસને પાસ કરી દે છે અને એસિડને શાંત કરે છે. ઇનો લેવાની જરૂર નહીં પડે. નંબર 2, હાઈ બીપી અને ગભરામણ માટે. જો તમે નાની નાની વાતમાં ગભરામણ થતી હોય, હૃદય ધબકારા વધી જતા હોય તો તમારે એલચી અને નવશેકું પાણી લેવું જોઈએ. સવારે ઉઠીને 2 એલચીના દાણા કાઢીને મોઢામાં મૂકો, તેને ચાવી જાઓ અને ઉપરથી 1 ગ્લાસ નવશેકું પાણી પી જાઓ. આનાથી તમારી રક્તવાહિનીઓ પહોળી થવામાં મદદ મળશે, લોહીનું દબાણ સંતુલિત રહેશે અને મગજ શાંત થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી લાંબા ગાળે ઘણો ફાયદો થઈ શકે છે. નંબર 3, શ્વાસની દુર્ગંધ માટે. જો તમને એવું લાગે છે કે બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી વાસ આવે છે, તો એલચી અને લવિંગનું કોમ્બિનેશન વાપરો. દિવસમાં ગમે ત્યારે અથવા જમ્યા પછી 1 એલચી અને 1 લવિંગ સાથે ચાવો. લવિંગ અને એલચી બંને શક્તિશાળી એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે. આ તમારા ગળા અને મોઢાની સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે અને શ્વાસમાં તાજગી લાવશે. નંબર 4, વજન ઘટાડવા અને ફાંદ ઓછી કરવા. આ નુસ્ખો બહુ ઓછા લોકોને ખબર છે. જો તમારે વજન ઉતારવું છે તો એલચી અને તજ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. આપણું વજન વધારવાનું મુખ્ય કારણ છે સુગર ક્રેવિંગ, એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છા અને ધીમું મેટાબોલિઝમ. સવારે નાસ્તાની 30 મિનિટ પહેલાં 2 એલચીનો પાવડર અને 1 ચપટી તજનો પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને ચાની જેમ પી લો. આ ડ્રિંક તમારા મેટાબોલિઝમને સક્રિય કરવામાં મદદ કરશે, પેટની ચરબી ઘટાડવાના પ્રયત્નોમાં સહાયક બનશે અને તમને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઈ શકે છે. નંબર 5, કફ, શરદી અને ઉધરસ માટે. બદલાતી ઋતુમાં જો તમને કે તમારા ઘરના બાળકોને કફ થઈ જાય, છાતીમાં ઘરઘરાટી બોલે, તો એલચી, સૂંઠ અને મધનું મિશ્રણ ઉપયોગી સાબિત થાય છે. અડધી ચમચી એલચી પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ દિવસમાં 2 વાર ચાટી જવી. મધ ગળાને આરામ આપે છે, સૂંઠ કફને ઢીલો કરવામાં મદદ કરે છે અને એલચી શ્વાસ નળીને ખુલ્લી રાખવામાં મદદરૂપ બને છે. નંબર 6, ગાઢ ઊંઘ માટે. અને છેલ્લે, આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત સારી ઊંઘ. જો તમારે ગોળીઓ વગર ઊંઘવું હોય તો એલચીવાળું દૂધ પીઓ. રાતે સૂતા પહેલાં 1 કપ દૂધમાં 1 એલચી ખાંડીને નાખી અને ઉકાળો. નવશેકું રહે એટલે પી જાઓ. દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે અને એલચીમાં રિલેક્સિંગ ગુણધર્મો હોય છે. આ બંને મળીને તમારા મગજને શાંત કરવામાં મદદ કરે છે, જેથી સવારે તમે એકદમ ફ્રેશ ઉઠી શકો. મિત્રો, જોયું ને, એક નાનકડી એલચીમાં આખું ઔષધાલય ભરેલું છે. બસ જરૂર છે તેને સમજવાની અને સાચી રીતે ઉપયોગ કરવાની. આપણે ઘણીવાર સ્વાસ્થ્યને મોંઘી વસ્તુઓમાં શોધીએ છીએ, પણ ખરો ખજાનો તો આપણા રસોડામાં જ છુપાયેલો છે. હવે મારો તમને એક સવાલ છે. મેં બતાવેલા આ કોમ્બિનેશનમાંથી તમે કયો ઉપાય સૌથી પહેલાં અજમાવવાના છો? શું તમે ગેસ માટે વરિયાળી વાપરશો કે વજન ઘટાડવા માટે તજ? મને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો. હું દરેક કમેન્ટ વાંચું છું અને મને તમારી સાથે વાત કરવી ગમે છે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો. કોને ખબર, તમારી એક શેર કરેલી માહિતી કોઈકની વર્ષો જૂની તકલીફ દૂર કરવામાં મદદરૂપ બની શકે. જો તમે હજુ સુધી આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલો બેલ આઇકન પણ દબાવી દો, કારણ કે આવા જ સાચા, ઉપયોગી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય સંબંધિત વિડીયો અમે તમારી માટે સતત લાવતા રહીશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી અને રસપ્રદ માહિતી સાથે.
હસતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને એલચી ખાતા રહો. ધન્યવાદ.